હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તેવું લીલી તુવેરનું શાક. અને આ શાક આપણે કુકરમાં બનાવીશું એટલે એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો રેસીપીને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. તો શાક બનાવવા માટે આપણે ડાયરેક્ટ કુકરમાં જ વઘાર કરીશું. તો અહીં મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ લઈશું. રાઈ સરસ ફૂટે એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું. સાથે જ એક તમાલપત્ર લીધું છે અને તેની સાથે 5 ચમચી હિંગ લઈશું. હવે તેમાં એક મોટી સાઈઝનો કાંદો આ રીતે ઝીણો સમારીને લીધો છે એ લઈ લેશું અને કાંદાને પ્રોપર તેલમાં સાંતળી લઈશું. તો કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી કાંદો સાંતળીશું. તો લગભગ 1 મિનિટ જેવો સમય થશે અને કાંદો સંતળાઈ જશે. એ પછી તેમાં 2 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. આ બનાવવા માટે મેં 12 કળી લસણ, 2 લીલા મરચાં અને એક મોટો ટુકડો આદુનો લઈ આ રીતે એકદમ ઝીણી પેસ્ટ બનાવી લીધી છે. તો આ રીતે તમે એકદમ ઝીણી પેસ્ટ બનાવીને લેશો તો શાકમાં તેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે આદુ, મરચાં, લસણને પણ તેલમાં 1 મિનિટ સાંતળીશું જેથી તેની કચાશ પણ દૂર થઈ જાય. એ પછી તેમાં અડધી ચમચી હળદર લઈશું, સાથે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને સાથે જ અહીં મેં 1 નાની ચમચી જુવારનો લોટ લીધો છે. તો આ રીતે જુવારનો લોટ લેવાથી ગ્રેવીમાં એકદમ સરસ થિકનેસ આવશે અને ગ્રેવીમાંથી પાણી છૂટું નહીં પડે. તો એકવાર આ રીતે જુવારનો લોટ લઈ આ શાક ચોક્કસથી ટ્રાય કરજો. હવે લોટ અને મસાલાને પ્રોપર સાંતળીશું જેથી તેની કચાશ દૂર થાય. એટલે અહીં મેં 1 મિનિટ જેવું તેને સાંતળી લીધું છે. એ પછી તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ક્રશ કરીને લીધા છે. તો અહીં મેં કાચા જ ટામેટાં ક્રશ કરીને લીધા છે. તમે ટામેટાને છીણીને પણ લઈ શકો છો. હવે ટામેટાને પણ 2 થી 3 મિનિટ કૂક કરીશું. તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું. તો 2 થી 3 મિનિટની અંદર ટામેટાં સરસ કૂક થઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવીમાં એક સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે તેમાં અડધા કપ જેટલા લીલા સમારેલા કાંદા નાખીશું. તો લીલા કાંદાથી આ સબ્જીની ફ્લેવર બહુ જ સરસ આવે છે એટલે ચોક્કસથી નાખજો. અને અહીં તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે 2 થી 3 ચમચી જેટલું લઈ શકો છો. હવે કાંદાને પણ થોડો સાંતળીશું. સાથે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને થોડું તેને કૂક કરીશું. એ પછી તેમાં 1 કપ લીલી તુવેરના દાણા નાખીશું અને તુવેરને પણ ગ્રેવી સાથે પ્રોપર મિક્સ કરીને 1 મિનિટ આ રીતે ખુલ્લું જ કૂક કરીશું. આવું કરવાથી શાકની ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો 1 મિનિટ તુવેરને આ રીતે કૂક કર્યા પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તો આ શાક થોડું રસાવાળું થશે એટલે અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મેં અહીં 5 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળ નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ આટલો ગોળ નાખવાથી શાક ગળ્યું નહીં થાય પરંતુ ટામેટાની ખટાશ બેલેન્સ થશે અને શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બધું પ્રોપર આ રીતે મિક્સ કરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી ફૂલ ફ્લેમ પર 1 વિસલ વગાડીશું અને પછી ગેસ મીડિયમ કરીને મીડિયમ ગેસ પર 2 વિસલ થાય ત્યાં સુધી શાકને કૂક કરીશું. શાક કૂક થાય એટલે કુકરમાંથી તેનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દેવાનું છે અને એ પછી કુકર ખોલીને જોઈએ તો જોઈ શકાય છે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં 2 ચમચી લીલા કાંદા અને થોડા લીલા ધાણા નાખીશું. સાથે 5 ચમચી મેં અહીં ગરમ મસાલો લીધો છે
તો ગરમ મસાલો લેવો ટોટલી ઓપ્શનલ છે. હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને ગરમા ગરમ લીલી તુવેરના શાકને સર્વ કરીશું. આ શાક તમે રોટલા, ભાખરી કે પછી ખીચડી સાથે સર્વ કરી શકો છો. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.